નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી આ YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે હેલો આલ્કેન અને હેલો એલિસિન ની અંદર આજે લાસ્ટ વિડિયો ની અંદર મળી રહ્યા છીએ. આજે આ ચેપ્ટર નો છેલ્લો વિડિયો છે અને આજે આ ચેપ્ટરમાં હેલો આલ્કેન અને હેલો એરિન ની અંદર જે હેલો એરિન ની બનાવટ આપણે પ્રક્રિયાઓ જોતા હતા એની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી. આજે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એકદમ ઈજી છે, ચાલો એને શીખી લઈએ. ચાલો, અહીંયા મેં લખ્યું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો આ હેલો એરિન સંયોજનો છે એ આપે છે. બરાબર, ખાસ કરીને કઈ કઈ પ્રક્રિયાઓ કે સાહેબ હેલોજનેશન છે, નાઇટ્રોજન છે, સલ્ફોનેશન છે, ફિડલ ક્રાફ્ટ છે, આલ્કાઇલેશન એસાઇલેશન બંને આવે એની અંદર, સલ્ફોનેશન. બરાબર, યાદ રાખી લેવાનું કે કોઈ પણ હેલો આલ્કેન ટૂંકમાં હેલો એરિન અથવા તો કોઈ પણ બેન્ઝીન રિંગ વાળા ઘટકો હોય એ મોટા ભાગે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તમને પૂછે કોઈ પણની, તો કઈ આપણે યાદ રાખવાનું? તો આ બધી જ પ્રક્રિયા હેલોજનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ, આલ્કાઇલેશન ને એસાઇલેશન, આ બધી પ્રક્રિયાઓ આપતા હોય છે. અને તમને પૂછે ઇલેક્ટ્રોન અનુરાગી, મગજની અંદર તમારા ખ્યાલ આવી જવું જોઈએ કે ભાઈ એની અંદર હેલોજનેશન થી માંડીને ઠેઠ આલ્કાઇલેશન સુધીની પ્રક્રિયાઓ છે. બીજું કે આ હેલો એરિન સંયોજનો છે એ તમને જોયું તો આગળના લેક્ચરની અંદર કે ભાઈ એની અંદર સંસ્પંદન અસર થતી હતી. બરાબર, એના કારણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા પ્રત્યે ઓછા ક્રિયાશીલ હતા એટલે એની અંદર સંસ્પંદન થતું હતું. એટલે સંસ્પંદન થતું એટલે ઋણ વીજભાર છે ઓર્થો અને પેરા સ્થાન પર આવતો હતો. તમે એ વિડીયો ન જોયો તો ઉપરના આઈ બટન ઉપર ક્લિક કરી અને વિડીયોને તમે જોઈ શકો છો. તો એમાં જે ઇલેક્ટ્રોન ઘનતા છે ક્યાં મેન આવતી હતી? તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ખાસ કરીને. તો અહીંયા જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે એ કઈ જગ્યાએ થશે? ખાસ કરીને ઓર્થો અને પેરા સ્થાન ઉપર. તો જો અહીંયા બધી પ્રક્રિયાઓ છે. મેં તમને એક જ પ્રક્રિયામાંથી તમને અલગ અલગ બધી પ્રક્રિયાઓને યાદ રાખવાની ટ્રીક સ્વરૂપે મેં તમને અહીં શીખવાડ્યું છે. બરાબર, ચાલો શીખીએ. અહીંયા મેં લીધું છે ક્લોરોબેન્ઝીન. બરાબર, આપણે ક્લોરોબેન્ઝીન હેલોજનેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ, આલ્કાઇલેશન, નાઇટ્રેશન, એસાઇલેશન બધું આપણે શીખવાનું છે. તો મેં તમને એક જ પ્રક્રિયા કહી છે, એમાંથી બધી પ્રક્રિયાઓ સ્ટેપ બાય સ્ટેપ તમારે ખાલી એની કન્ડિશન યાદ રાખવાનું. બાકી તમને ખબર છે બનવાનું શું છે? ઓર્થો અને પેરા સમઘટકનું મિશ્રણ મળવાનું છે. એમાંથી ખાસ કરીને કોનું મિશ્રણ છે વધારે છે, કોની જે આપણે કહેવાય કે ભાઈ પ્રોડક્ટ કોની વધારે બનેલી છે? પેરા સમઘટક. ઓકે, ચાલો જો ક્લોરોબેન્ઝીન હેલોજનેશન કરો. હેલોજનેશન કરો તમને ખ્યાલ છે શું? તો કે સાહેબ એમાં કોઈ હેલોજન પરમાણુ છે તમારે એની સાથે પ્રક્રિયા કરાવવી પડે. એટલે આ ક્લોરીન લીધો છે. બરાબર, અને આ કન્ડિશન યાદ રાખવાનું કે જો FeCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય. ઓકે, તો થાય શું બને છે? તો કે પેરા ક્લોરો બેન્ઝીન અને પેરા ડાઇક્લોરોબેન્ઝીન અને મેટા ડાઇક્લોરોબેન્ઝીન. તો અહીંયા પેરા સ્થાન ઉપર જે સમઘટક જોડાણો ટૂંકમાં જે ક્રિયાશીલ સમૂહ જોડાણો છે એ ઉપર તમારે મુખ્ય ગણાય અને બાકીની શું ગણાય? અન્ય ગણાય. ખ્યાલ આવ્યો? તો એ જ રીતે મેં અહીંયા સામે એની નાઇટ્રેશન આપ્યું છે. નાઇટ્રેશનની કન્ડિશન શું? તો કે HNO3 અને સાંદ્ર H2SO4 નું મિશ્રણ સાથે એને પ્રક્રિયા કરવામાં આવે તો બને શું? તો કે સાહેબ આ ક્લોરીન છે, નાઇટ્રો છે, તો કે સ્થાન ઉપર છે નાઇટ્રો ચોથા ઉપર, એટલે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન અને અહીંથી ગણો તો 1 2 2 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન નું મિશ્રણ મળે. હવે તમે જ કે આમાંથી બંનેમાંથી કઈ મુખ્ય છે? બરાબર, હા, પેરા સમઘટક છે એ મુખ્ય છે. આ મુખ્ય અને આ મુખ્ય છે ને, એકદમ ઈજી. એક જ પદાર્થ લીધો એમાંથી અલગ અલગ પ્રક્રિયાઓ યાદ રાખવાની આ સરળ ટ્રીક છે. હવે સલ્ફોનેશન કરવું તમને ખ્યાલ છે એની અંદર કયો પ્રક્રિયા તમારે લેવો પડે? તો કે સાહેબ સાંદ્ર H2SO4 લેવો પડે. ગરમ કરો એટલે તમને અહીંયા ઘટક તરીકે SO3S જોડાય છે. વિદ્યાર્થી મિત્રો આ સલ્ફોનિક એસિડ છે. એટલે અહીંયા તમારો ક્રિયાશીલ સમૂહ હોવાને લીધે તમારે નામકરણ અહીંયાથી આપવું પડે. બરાબર, તો નામકરણ તમે અહીંયાથી આપો એનો મતલબ જ થાય કે ભાઈ 1 2 3 અને 4 આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ નહોતા. એટલે તમે નામકરણ ઓછામાં ઓછું ક્રમ મળે ક્રિયાશીલ જે સમઘટકને વિસ્થાપિત સમૂહ એ રીતે નામકરણ આપી શકે. પણ અહીંયા તમારો ઓલરેડી ક્રિયાશીલ સમૂહ જ છે એટલા માટે ત્યાંથી નામકરણ આપવું હોય. ઘણાને એવી તકલીફ પડતી હોય કે સાહેબ આમાં અમુક જગ્યાએ નાઇટ્રો સમૂહ હોય, ક્લોરીન સમૂહ હોય, તો કોને મેન ગણવું, કોને ઓછો ગણવો? બરાબર, તો ક્રિયાશીલ સમૂહ તરીકે કોને ગણવું એ તમારે એની માટે 11મા ધોરણની અંદર અગ્રિમતા ક્રમ આવ્યો એ તમને ખ્યાલ હોય. ક્રિયાશીલ સમૂહનો જે અગ્રિમતા ક્રમ હોય એ મુજબ જે પેલો આવે એ તમારો મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણાય. તો આ ક્રિયાશીલ સમૂહ છે. બરાબર, એટલે અહીંથી નામ આપો એટલે નામ થશે 4 ક્લોરો સલ્ફોનિક
બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર? તો આનું નામ થશે 2-chloro-બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એ રીતે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરી, આલ્કાઇલેશન કીધું છે એટલે આલ્કાઇલ સમૂહ એની અંદર હોવો જોઈએ. જો અહીં લીધું છે આલ્કાઇલ સમૂહ એટલે કે અહીંયા CH3Cl એટલે એની અંદર આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહ છે. એની પ્રક્રિયા કન્ડિશન યાદ રાખો, નિર્જળ HCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરો તમે તો તમારું શું બની જાય? જો આ તમારા એક ક્રિયાશીલ સમૂહમાંથી વિસ્તારિત સમૂહ છે તો ઓછામાં ઓછો ક્રમ મળે તે નામ આપવાનું, બરાબર? 1 ને 4 ઉપર છે તો શું નામ આપશો? 1-chloro-4-methyl-benzene. પછી આને શું નામ આપી શકાય? 2-chloro-methyl 1-chloro-2-methyl-benzene, બરાબર? આ તમારે આલ્કાઇલેશન છે. એવી રીતે એસાઇલેશન માં શું કરવાનું? આ પ્રક્રિયા તમારા ઘટક લેવો પડે CH3COCl, બરાબર? એની નિર્જળ HCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો આની જેમ જ થશે. જ્યાં CH3 જોડાતું ત્યાં શું જોડાશે? COCH3. એટલે બેન્ઝીન રિંગ ઉપર COCH3 હોય તો એને કહેવાય એસિટોફિનોલ. તો અહીંયા લખવું જ નામ શું આવી શકે? આ 1 આપો ને 2 આપો, 2-chloro-એસિટોફિનોલ અને 4-chloro-એસિટોફિનોલ. મુખ્ય કઈ ગણાય છે? 4-chloro. તો વિદ્યાર્થી મિત્રો, આ એની બેન્ઝીન રિંગની એટલે કે ભાઈ હેલો એરિન સંયોજનો છે એની જે યોગશીલ આમ કહીએ તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ કઈ હતી એ આપણે શીખ્યા, બરાબર? એકદમ ઈઝી છે. આને તમે એને પણ એક ચાર્ટ સ્વરૂપે શીખી દો. ચાલો સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો. ઓકે, ચાલો જોઈએ હવે એની અન્ય પ્રક્રિયાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બે પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, હું એમ કહું 100% પૂછવાની ગેરંટી. તમે એમ કે સાહેબ આવવાની સીધા એમ કે 100% પૂછો. હકીકતની વાત છે, આ પ્રક્રિયા ઘણીવાર પૂછાવાની શક્યતા છે અને મને એવું લાગે પણ પૂછાય શકે પણ ખરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રક્રિયાઓને એકદમ શીખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી પ્રક્રિયાઓ છે. ચાલો, છે શું? ધાતુ સાથેની પ્રક્રિયા છે. એમ પહેલી છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તમને એવો પ્રશ્ન પૂછે કે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. સમજાવી દેવાની. પછી ફિટિંગ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, સમજાવી દેવાની. તમે કીધું સમજાવી દેવાની. કઈ રીતે? યાદ રાખજો, બે ગુણ છે. એક તમારે એની વ્યાખ્યા લખવી પડે અને એક તમારે એનું ઉદાહરણ આપીને સમજાવવું પડે. એક પણ પ્રકારની મિસ્ટેક ન થવી જોઈએ, અધરવાઇઝ તમારા માર્ક જવાની શક્યતા છે, બરાબર? કઈ રીતે? જો પેલા વુડ્સ ફિટિંગ પ્રક્રિયાની વ્યાખ્યા પેલા કહી દો. તમારી વ્યાખ્યાને અમુક જગ્યા છે તમારે છોડી દેવાની 5 મિનિટ. તમને જો પ્રક્રિયા આવડતી હોય તો પ્રક્રિયા ઉપરથી તમે એનું લખાણ લખી શકો. જો આ શું કર્યું મેં? તો પછી આ એરાઇલ બેન્ઝીન, ટૂંકમાં એરાઇલ હેલાઇડ છે, સોડિયમ ધાતુ છે, આ આલ્કાઇલ હેલાઇડ છે, બરાબર? અને શુષ્ક એથર છે. આ તમારું શું બન્યું? આ એરાઇલ, બરાબર? આ આલ્કાઇલ એરાઇલ સંયોજન બની ગયું અથવા આલ્કાઇલ એરિન સંયોજન બની ગયું. સોડિયમ હેલાઇડ દૂર થઈ ગયું. પ્રક્રિયા છે શું? તો કે આલ્કાઇલ હેલાઇડ અને આલ્કાઇલ એરાઇલ હેલાઇડ ના આલ્કાઇલ એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ, બરાબર? એ બેના મિશ્રણની જ્યારે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કાઇલ એરિન બેન્ઝીન બને છે. આ પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહે છે. જો આ મિસ્ટેક થવાની શક્યતા ક્યાં છે? તમને વ્યાખ્યા ખબર પડી ગઈ તો કે સાહેબ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ સંયોજનોના મિશ્રણની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કાઇલ એરિન સંયોજન બને છે. આ પ્રક્રિયાને કહેવાય વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. અને બીજું યાદ રાખજો કે આ પ્રક્રિયાની અંદર તમે જે સોડિયમ ધાતુ લો છે તમારે 2 મોલ લેવા. જો અહીંયા કારણ કે સોડિયમ છે આ હેલાઇડ સાથે અને આ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે 2 સાથે કરે એટલે મારે 2 લેવા જરૂરી છે અને તેથી 2 અને 2 થાય છે. તમારા ટેક્સ્ટબુકમાં જરા ભૂલ છે, એને સુધારે છે, બરાબર? ચાલો બીજી પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયા. આના જેવી છે. જોઈએ એરાઇલ હેલાઇડ સંયોજનની એટલે કે તમારું એરાઇલ હેલાઇડ લેવાનું. શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા કરવામાં આવે છે ત્યારે 2 પરસ્પર એરાઇલ સમૂહો જોડાયેલા હોય તેવી નિપજ આપે છે. આ પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહે છે. જો સમજો, એરાઇલ હેલાઇડ હોય એની પ્રક્રિયા તમે જ્યારે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પહેલાની જેવું સેમ કન્ડિશન સેમ, ફક્ત અહીં એરાઇલ હેલાઇડ જ લેવાનું છે. એની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે પરસ્પર 2 ફિનાઇલ રિંગ, બરાબર, એકબીજા સાથે જોડાયેલી હોય એવી નિપજ બને. આ પ્રક્રિયાને શું કહેવાય? ફિટિંગ પ્રક્રિયા. ફિટ થયું, બરાબર? સમજી લે આ રીતે. તો તમારે અહીંયા 2 બેન્ઝીન રિંગ વાળી નિપજ બનાવવાની છે એટલા માટે તમારે બેન્ઝીન રિંગ વાળા સંયોજન કેટલા લેવા મળે? 2 મોલ. આ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા તમને બગડો લખતા ભૂલાઈ ગયો એનો મતલબ તમારો 1 માર્ક જતો રહેશે, અડધો માર્ક જતો રહેશે, બરાબર? ઓકે, 2 મોલ આ તમારો એરાઇલ હેલાઇડ લીધો, 2 મોલ સોડિયમ ધાતુ લીધી, શુષ્ક ઇથર સાથે પ્રક્રિયા કરી અને આ જે સંયોજન બન્યું એને કહેવાય ડાયફિનાઇલ. શું કહેવાય? ડાયફિનાઇલ અથવા આને બાયફિનાઇલ પણ કહેવાય. કેવું ફિનાઇલ?
બાયોફિનાઇલ, બરાબર, કોઈ પણ નામ આપી શકો. એટલે તમને આ પ્રશ્ન છે એ વારંવાર બોર્ડની અંદર પૂછાઈ શકે એવો છે અને પૂછાશે પણ ખરો, એટલે એને કરી નાખજો. ચાલો, અને હવે આપણે જોવાનું છે પોલી હેલોજન સંયોજનોના અમુક ઉપયોગો છે જે આપણા વ્યવહારની અંદર આપણે ડેલી યુઝ કરીએ છીએ. તો એ બધા જ કયા કયા હેલોજન સંયોજનો છે, બરાબર, એને આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો વિદ્યાર્થીઓ, પોલી હેલોજન સંયોજનનો ઉપયોગ છે આપણે શીખવાનો છે. પહેલા તો પોલી હેલોજન સંયોજનો કહેવાય પણ પોલી એટલે એક કરતા વધારે, પણ કોણ એક કરતા વધારે? હેલોજન પરમાણુ, અને એવા હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનો. બરાબર, વ્યાખ્યા આપીએ કે એક કરતા વધારે હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનોને પોલી હેલોજન સંયોજનો કહે છે. શું કીધું? એક કરતા વધારે આલ્કાઇલ હેલાઇડ સંયોજન જે તમારું હોય એની અંદર એક કરતા વધારે હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનોને પોલી હેલોજન સંયોજન કહે છે. ચાલો, તો સ્ટેપ બાય સ્ટેપ મેં તમને એક આપણે પોલી હેલોજન સંયોજનોના ઉપયોગ અને નુકસાન છે એ લખી આપ્યા છે. ફક્ત તમે ખાલી એને નોટ ડાઉન કરી લેજો, તમારે ટેક્સ્ટબુક વાંચવાની જરૂર નહીં પડે. મેં તમને એવી રીતે સરસ રીતે અહીંયા લખી અને પણ આપ્યું છે, તો તમે ખાલી એને નોટ્સ કરી લેજો. તમને 2 ગુણની અંદર એક્ઝામની અંદર આ કોઈ પણ એક છે પૂછી શકે છે. રેડી? જોવા પેલું છે ડાયક્લોરોમિથેન, CH2Cl2 એનું અણુનું સૂત્ર થાય. મિથિલિન ક્લોરાઇડ પણ એને કહે છે. ચાલો, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે સાહેબ દ્રાવક તરીકે, રંગ દૂર કરનાર તરીકે, વાયુ વિલયન નોદકમાં, ઔષધના ઉત્પાદનમાં, પ્રકર્મ દ્રાવક તરીકે થાય, અને ધાતુની સફાઈ અને પરિકૃષ્ટિ દ્રાવક તરીકે એ ઉપયોગી છે. તો ફક્ત તમારે એટલું યાદ રાખી અને એને લખી દેવાનું. તમને 2 ગુણનો પૂછી શકે, 1 ગુણનો ઉપયોગ ને 1 ગુણમાં એના નુકસાન. તો સાહેબ આ જે સંયોજન છે મિથિલિન ક્લોરાઇડ, એના નુકસાન શું છે? તો કે મનુષ્યના ચેતાતંત્રને શું કરે છે નુકસાન? જો તમે એની વાત છે તમારા મગજની અંદર જાય, ટૂંકમાં શ્વાસમાં જાય, તો એ તમારું ચેતાતંત્રને શું કરી નાખે? નિર્બળ કરી નાખે છે, નુકસાન કરે છે ટૂંકમાં. જો એના સંપર્કમાં આવો તમે તો તમારી જે શ્રાવણ અને દ્રશ્ય ક્ષમતા છે એ ઘટી જાય. થોડા ઘણા સંપર્કમાં આવો તો જોવાની અને સાંભળવાની શક્તિ વધી જાય, બેરા થઈ જાય. જો એ વધુ પ્રમાણમાં સંપર્કમાં આવે તો શું થાય? ઉલટી થવી, હાથ પગમાં ઝણઝણાટી આવે, આમ કેમ ધુજારી આપણે એવી ધુજારી આવવા મળે, ચક્કર આવવા, બરાબર, તથા જડતા, આપણું આખું શરીર જડ જેવું થઈ જાય. એવા બધા એના સાઇડ ઇફેક્ટ, બરાબર. ત્રીજું છે આંખના સીધા સંપર્કમાં આવે. જો તમારા આંખના સીધા સંપર્કમાં એની બાષ્પ આવી તો તમારા આંખની અંદર રહેલી કોર્નિયા હોય, કોર્નિયા હોય ને, કોર્નિયાને બાળી નાખે. એટલે થોડુંક ડેન્જર છે, બરાબર. ફ્યુચરમાં કદાચ કામ કરો તમે હવે આની સાથે તો ધ્યાન રાખજો. ઓકે, ચાલો. સસમા આપણે લેબોરેટરીની અંદર કામ કરતા હોય તો સસમા ને બધી પ્રોટેક્શન માટેના બધા જે સાધનો છે, બધા કપડા છે, બધા આપણે પહેરવાનું હોય છે, એપ્રોન ને બધું, બરાબર. તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે એની વધારે માહિતી જોઈશું. ચાલો, બીજું છે ટ્રાયઆયોડોમિથેન, એને હાઇડ્રોફોર્મ પણ કહેવાય. એનું સૂત્ર છે CSI3. ઉપયોગ ક્યાં થાય એનો? તો કે શરૂઆતમાં એ જીવાણુનાશી તરીકે વપરાતો હતો. જ્યારે શરૂઆતમાં શોધાણો ત્યારે એનો ઉપયોગ ક્યાં થતો હતો? જીવાણુનાશી તરીકે. પરંતુ તેનો આ ગુણધર્મ છે તેમાં રહેલા આયોડિનને કારણે હોય છે. આની અંદર જે આયોડિન છે ને, એ આયોડિનનો ગુણધર્મ શું છે? જે આપણે જે જીવાણુ હોય એને મારનાર તરીકે એનો ઉપયોગ થાય. એટલે એનો ઉપયોગ છે એ આયોડિન મુક્ત થવાને કારણે થતો હતો, બરાબર. હાલમાં એનું સ્થાન છે અન્ય આયોડિન યુક્ત દવાઓના ઉપયોગમાં થાય છે, બરાબર. અત્યારે આની જગ્યાએ અન્ય આયોડિન યુક્ત દવાઓ છે એ વપરાય છે. આયોડોફોર્મ છે ટૂંકું, ખાલી ઉપયોગ છે, નુકસાન નથી થાય. બીજું છે ટ્રાયક્લોરોમિથેન, એટલે કે ક્લોરોફોર્મ. તમે ક્લોરોફોર્મ આવે એટલે તમારા મગજમાં એક જ વાત યાદ આવે કે ભાઈ એને બેભાન કરવા માટે વપરાય, બરાબર. તમે બધા પિક્ચરમાં પણ જોયું છે. ઓકે, જોવાની ધ્યાન આપો. ઉપયોગ શું એના? તો કે ચરબી, આલ્કેલોઇડ્સ, આયોડિન ને દ્રાવક તરીકે, એને બધાને દ્રાવક કરવા માટે દ્રાવક તરીકે વપરાય. પછી ફ્રીઓન પ્રિશતક R22 ના ઉત્પાદનમાં, જે આપણે ખ્યાલ હોય તો ફ્રીજની અંદર જે પ્રશીતક આવે એ ખાસ તરીકે હાલમાં R22 નું જે ઉત્પાદન થાય છે એના ઉત્પાદનની અંદર કોણ હોય? ટ્રાયક્લોરોમિથેન. આની અંદરથી ઘણા બધા MCQ પણ નીકળ્યા છે, એટલે તમારે MCQ પણ આમાંથી પાકા કરવાના રહેશે. ઓકે, ચાલો. બીજું, પહેલાના સમયમાં સર્જરીમાં નિશ્ચેતક તરીકે વપરાતો હતો. પહેલાના સમય, હાલમાં નથી વપરાતો. શા માટે નથી વપરાતો? તો કે ભાઈ એની સાઈડ ઇફેક્ટ ઘણી છે. જો શ્વાસમાં જાય તો ખૂબ જ આપણા શરીરને નુકસાન કરે છે. જો બહુ શ્વાસમાં જોઈ નુકસાન છે. જો ચેતાતંત્રને નિર્બળ કરી નાખે. જો શ્વાસમાં જવાથી ચક્કર, થાકાવ, માથાનો દુખાવો વગેરે થાય છે. અને જો એક ધારો શ્વાસમાં ઘણો બધો લેવાઈ ગયો હોય તો વ્યક્તિ સતત એક ધારો કોમામાં જતો રહે.
કાયમી માટે, એટલે એ નુકસાનકારક છે ખૂબ જ. યકૃત અને કિડનીને નુકસાન કરે છે, બરાબર. એટલું બધું નુકસાનકારક છે કે જે આપણા શરીરમાં રહેલું યકૃત અને કિડનીને નુકસાન કરે છે, બરાબર. હાલમાં છે એ આપણે જે ક્લોરોફોર્મ છે એ ક્લોરોફોર્મનો જગ્યાએ અન્ય ઇથર જેવા ઓછા વિષાલુ પદાર્થોએ એનું સ્થાન લઈ લીધું છે, બરાબર. હાલમાં એલોફોર્મ જેવો પદાર્થ છે એ તમે શરૂઆતમાં જોયો હતો, બરાબર. ચાલો બીજું કે આ જે ક્લોરોફોર્મને વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફિન જે ઝેરી વાયુ છે એવો ઝેરી વાયુ બનાવે છે, એટલે ક્યારે એને ખુલ્લો રાખવામાં ન આવે. તમે જો ક્લોરોફોર્મની બોટલ જોશો તો એને કાળા કલરની બ્લેક બોટલની અંદર સંગ્રહ કરીને રાખેલો હોય છે, બરાબર. ચાલો આની હજી 3 આપણે જોવાના છે પોલિહેલોજન સંયોજનો, જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો ઉપયોગ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે ખાસ કરીને 2 ગુણમાં પૂછાય છે કેમ છે. ચાલો જોઈએ. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સૌપ્રથમ તેનો ઉપયોગ ક્યાં થાય એ જોઈએ આપણે. ઉપયોગ છે વાયુ વિદ્યુત પાત્રો માટે નોંધક તરીકે ઉપયોગી છે. ફ્લોરોક્લોરોકાર્બન્સના સંયોજનમાં જે આ ફ્લોરોક્લોરોકાર્બન્સ હોય એની બનાવટની અંદર આ ઉપયોગી, બરાબર. ઔષધના ઉત્પાદનમાં ગ્રીસની સફાઈ માટે પેલા જે ગ્રીસયુક્ત જે બધી આપણે જે જગ્યાએ ગ્રીસ કરીએ ગ્રીસને સાફ કરવા માટે જે કોઈ વપરાતું હોય તે આ ઘટક હતું. પહેલા ઘરમાં દાગ દૂર કરવાના દ્રવ તરીકે તેમજ અગ્નિશામકમાં વપરાય છે. તમને એમસીક્યુમાં પણ પૂછી શકે કે ભાઈ નીચેના પૈકી કયું સંયોજન છે એ અગ્નિશામકમાં વપરાય છે, બરાબર. અને એમસીક્યુ પણ આમાંથી ઘણા બધા નીકળે છે, મેને યાદ રાખજો. ચાલો નુકસાન. સંપર્કમાં આવવાથી મનુષ્યના યકૃતનું કેન્સર થાય. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. જે CCl4 છે એ જો શરીરના સંપર્કમાં આવે તો મનુષ્યમાં રહેલું જે યકૃત છે એનું કેન્સર થાય છે. ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા થવા, ઉલટી થવી વગેરે આના આવવાથી અસર થાય છે. અને આ જે ઉલટી થવી, ઉબકા આવવાથી શું થાય છે? ચેતાતંત્રને શું થાય છે? નુકસાન થાય છે. બીજું, ગંભીર પરિસ્થિતિમાં બેભાન થવું, મૃત્યુ પામવું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આનો સંપર્ક થવાથી મૃત્યુ પામવું પણ થઈ શકે છે, મતલબ આ પણ ઘટના થઈ શકે છે. હવામાં એને ખુલ્લો રાખતા તે ઓઝોન સ્તરને નુકસાન કરે છે. જો હવામાં તમે એને ખુલ્લો રાખો તો એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું જે ઓઝોન સ્તર છે ત્યાં પહોંચી અને ઓઝોનના સ્તરને નુકસાન કરે છે, અને એના કારણે આપણા ચામડી છે એની અંદર બળતરા થવી, બરોબર. ટૂંકમાં એવી ચામડીને લગતા અન્ય રોગો પણ થવાની શક્યતા છે. ઓકે, તો આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. વાત કરીએ DDT ની. DDT એટલે શું થાય? પેરા ડાયક્લોરો, પેરા અને પેરા ડાયક્લોરો, ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. ડાયફિનાઇલ છે, આ ટ્રાઇક્લોરો ઇથેન છે, 2 કાર્બન છે. એનું સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની અંદર તમને પૂછી શકે કે નીચેના પૈકી DDT નું સ્ટ્રક્ચર જણાવો. તમને DDT વિશે વાત કરીએ તો DDT નો ઉપયોગ છે ખાસ કરીને જંતુનાશક તરીકે થતો હતો. પછી મેલેરિયા છે, મેલેરિયા અને ટાઇફસ નામના જે વાયરસ છે એ વાયરસના જે રોગકારક જીવાણુ હોય એને મારવા માટે પણ ઉપયોગ થતો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન વિદ્યાર્થી મિત્રો આ DDT નો ઉપયોગ છે એના પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ખૂબ જ થવા લાગ્યો હતો, અને આ DDT છે ખૂબ જ નુકસાનકારક સાબિત થવાના કારણે એના પર બેન્ડ પણ લાગી ગયેલો છે, બરાબર. હાલમાં ઘણા જગ્યાએ બેન્ડ હોવા છતાં DDT નો ઉપયોગ છે એ બેફામ થઈ રહ્યો છે, બરાબર. ઘણી જગ્યાએ DDT હજી પણ વપરાય છે. ચાલો જોઈએ ફ્રીઓન, મિથેન અને ઇથેર. ચાલો ફ્રીઓન છે શું? તો કે ભાઈ ફ્રીઓન નો વ્યાખ્યા આપી શું આપી શકે? તો કે ફ્રીઓન છે કોણ? મિથેન અને ઇથરના ક્લોરોફ્લોરોકાર્બન સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય છે. કોના? મિથેન અને ઇથરના ક્લોરોફ્લોરોકાર્બન, એટલે કે ક્લોરીન હોય અને ફ્લોરીન પણ હોય એવા સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય છે. ફ્રીઓન નો ઉપયોગ ક્યાં થાય? તો કે ઉપયોગ છે ફ્રીઓન 12 ના ઉત્પાદનમાં. આ ફ્રીઓન 12 છે એના ઉત્પાદનમાં, વાયુ વિનિમય નોદકમાં, પ્રશીતક તરીકે, વાતાવરણીય પરિસ્થિતિ હોય એની અંદર ઉપયોગી છે. બીજું, આના નુકસાન શું છે? તો કે ભાઈ ઓઝોન સ્તરને નુકસાન કરે છે. ખાસ કરીને જો યાદ રાખજો 3 ઘટક એવા આવે જે ઓઝોન સ્તરને નુકસાન કરે છે, એટલે તમને એમસીક્યુમાં પૂછી શકે. અતિસ્થાયી, અપ્રતિક્રિયાત્મક અને બિનઝેરી અને અસંચારક અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનારો વાયુ છે. આપણે આની અંદર લખવાનું થોડું ઉલટું છે, બરાબર. ચાલો, તો આ છે એ ફ્રીઓનના ઉપયોગ હતા. તો આપણે પોલીહેલોજન સંયોજનોના જે અમુક પોલીહેલોજન સંયોજનો છે એને જોયા, એનો ઉપયોગ, એના નુકસાન, કઈ આડઅસરો છે એની. તમને બોર્ડની પરીક્ષાઓની અંદર કોઈ એક પૂછી શકે છે 2 ગુણની અંદર, એટલે ખાસ તકેદારી રાખી અને તમે પાકા કરી લેજો, યાદ કરી લેજો.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આખો ચેપ્ટર છે એ પૂરું થાય છે. છઠ્ઠો પાઠ આપણો હેલો આલ્કાઇન અને હેલો એરન સિરીઝનો સમાપ્ત થાય છે. બીજું કે અન્ય પાઠના લેક્ચર પણ આપણે મૂકતા રહીશું. તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દેજો વિડીયોને, અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો મળીશું અન્ય પાઠમાં. ત્યાં સુધી બાય બાય.